માહિતી મુજબ તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા અંતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણ દૂર કરતી વખતે અનેક ગરીબ પરિવારોના ઝૂંપડા તૂટી જતા પરિવારોમાં દુઃખ અને રોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે મુખ્ય માર્ગો પર થયેલા મોટા દબાણો સામે કાર્યવાહી થતી નથી, જ્યારે ગરીબોના આશ્રય સ્થાનો તોડી પાડવામાં આવે છે. હવે અમે ક્યાં જઈશું? એવી હૈયાફાટ રુદનભરી પુકાર અનેક પરિવારો દ્વારા કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રના પીઆઈ અને પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા. વિરોધ છતાં તંત્રએ નીતિ નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખી દબાણો દૂર કર્યા હતા. અને સાહેબ અમારું ઘર પાડી નાખ્યું. કોઈ આધાર નહીં સાહેબ, મને મારી નાખો. મને જેલની બાટલી આલો સાહેબ. મારા છોકરા લડવી પડી જાઉં. મુચ્છા તો હારી કોઈ નહીં. તો મારું તો ઘણું બધું કેવું છે કે હું તો સામાજિક કાર્યકર છું, દરેક વિસ્તારમાં ફરું છું, ગામનું હિત જોઉં છું, ગામના હિતમાં કામગીરી પણ કરું છું. અને જે અત્યારે કામગીરી થઈ રહી છે એ જે 12 મીટરનો રોડ ખુલ્લો કરવાનો જે TP2માં આપેલો છે, આ બાબતે મેં શહેરી વિકાસ સત્તામંડળની કચેરીમાં ગયેલા, જે તે અધિકારીનો રૂબરૂ સંપર્ક કરેલો, પણ એમને એવું કીધેલું કે તમારા સ્થાનિક ધારાસભ્યની અહીં રજૂઆત છે, આ રોડ ખુલ્લો કરવાનો ધારાસભ્યને મળેલા, પણ ધારાસભ્યએ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કે કામગીરી કરી નથી. જેથી કરીને આ ગરીબ જેવા 2 ઘર બની ગયેલા છે, એ જ એના માટે જવાબદાર ત્યાં ગામના ધારાસભ્ય છે અને અહીંના ચૂંટાયેલા ભાગના પ્રતિનિધિઓ પણ એમનો સહકાર, ગામના લોકોને સહયોગને સહકાર આપ્યો નથી. તો માટે જે ઘર વિહોણા થયા છે એ લોકોએ શું કરવું શું નહીં કરવું એ એમનો વિચાર છે. હું તો એક સામાજિક કાર્યકર તરીકે આ વિનંતી કરું છું, જે થયું છે એ ખોટું થઈ રહ્યું છે અને સરકાર જ્યાં દબાણ છે ત્યાં દબાણ તોડવું જોઈએ. અને આ બાબતે મેં પણ રજૂઆત કરેલી છે. બવડા કચેરીની અંદર ઘણા પત્રો પણ લખ્યા છે, ઘણી ફરિયાદો લખી છે. મુખ્ય કારોબારી અધિકારીને પણ મેં આવેદનપત્ર પણ કચેરીએ તમે લેખિત કર્યું, તેનો તમને કોઈ જવાબ આપેલો? જવાબ મને મળ્યો નથી, પણ એવું કીધું હતું જે તે કન્સલ્ટિંગ અધિકારીને મળેલા, એમને એવું કીધું ભાઈ અમને કોઈ રસ નથી, પણ તમારા સ્થાનિક ધારાસભ્યની અમારા ફોન આવે છે, રજૂઆત આવે છે, જેથી અમારે આ કામગીરી કરવી પડી છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.